હવે જોઈએ સમાચાર વિગતવાર। સ્કૂલ શિક્ષકનું 10,000નું TDS કાપતા તેઓ રિટર્ન મેળવવા CA પાસે ગયા તો ખબર પડી કે તેની જાણ બહાર તેમના નામની કોઈકે કંપની ઊભી કરી પાન કાર્ડનો દુરુપયોગ કરી બેંકમાં છેલ્લા 8 વર્ષમાં લાખો કરોડોના ટ્રાન્ઝેક્શનો કર્યાનું સામે આવ્યું છે। શિક્ષકે અઠવા પોલીસમાં ફરિયાદ આવતા પોલીસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈન સામે ગુનો નોંધી ધરપકડ કરી છે। શહેરના ગોલવાડ નવાપુરામાં રહેતા અને PP સવાણી સ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં શિક્ષક તરીકે નોકરી કરતા 29 વર્ષીય કિશન જગદીશચંદ્ર રાણાનું સ્કૂલે 10,000 TDS કાપ્યું હતું। આથી શિક્ષક TDS રિટર્ન મેળવવા પોતાના CA ને વાત કરી હતી। CA તેમને રિટર્ન ફાઇલ કરવા પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની વાત કરી હતી। તેઓ ડોક્યુમેન્ટો લિંક કરતા હતા ત્યારે ઓનલાઈનમાં તેમના નામે કિયાળ એન્ટરપ્રાઇઝ નામની ફોર્મ બતાવતી હતી અને તેમનું કરંટ એકાઉન્ટ ધ કર્ણાટકા બેંક રિંગ રોડ શાખામાં બતાવતું હતું। આથી CA શિક્ષકને જાણ કરી હતી। શિક્ષકનું કોઈ બેંકમાં ખાતું કે ફોર્મ ન હતા। તેઓ બેંકમાં ગયા તો CA નું ભોપાળું સામે આવ્યું હતું। શિક્ષકે જણાવ્યું કે વર્ષ 2016માં તેમના નામનું કરંટ એકાઉન્ટ અશોક જૈન ઓપરેટ કરતો હતો। પહેલા 35 થી 40 લાખના ટ્રાન્ઝેક્શનો થયા અને 2 વર્ષ પહેલા 1 થી 2 કરોડના પણ ટ્રાન્ઝેક્શનો થયા હતા। અશોક જૈને શિક્ષકના પિતાના પાન કાર્ડનો પણ દુરુપયોગ કરી તેમના નામે ફોર્મ ઊભી કરી 35 થી 40 લાખના ટ્રાન્ઝેક્શનો કર્યા હતા। આ રેકેટમાં બેંક કર્મચારીઓની પણ સંડોવણી શિક્ષકને લાગી રહી છે। વધુમાં શિક્ષકે કહ્યું કે 8 મહિના પહેલા મેં પોલીસમાં અરજી આપી હતી। પોલીસ સ્ટેશને ઘણા ધક્કા ખાવા પડ્યા ત્યારે ગુનો નોંધ્યો છે। આરોપીએ શિક્ષકની જેમ અન્ય ઘણા લોકોના પાન કાર્ડનો દુરુપયોગ કરી કરોડોના ટ્રાન્ઝેક્શનો કર્યા હોવાની આશંકા પોલીસને લાગી રહી છે। શિક્ષક કિશન જગદીશચંદ્ર રાણાએ અઠવા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે AK ઓસવાલ એન્ડ કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈન સામે ગુનો નોંધ્યો છે। હાલમાં પોલીસે અશોક જૈનની ધરપકડ કરી છે। અલગ અલગ ફર્મ ઊભી કરી 35 થી 40 લાખના ટ્રાન્ઝેક્શન થયા હતા। 10,000 TDS કપાતા રિટર્ન જોવા ગયેલા શિક્ષકને પોતાના નામે બેંકમાં થયેલા કરોડોના વ્યવહાર મળ્યા ત્યારે ફરિયાદીને 8 મહિના ધક્કા ખવડાવી અઠવા પોલીસે ચાર્ટર્ડ એકાઉન્ટ સામે ગુનો નોંધ્યો છે। તો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક હકીકતો સામે આવી શકે છે। અશોક જૈને શિક્ષકના પિતાના પાન કાર્ડનો પણ દુરુપયોગ કર્યો હતો અને અલગ અલગ ફર્મ ઊભી કરી 35 થી 40 લાખના ટ્રાન્ઝેક્શન કર્યા હતા। તો સ્કૂલે શિક્ષકનું 10,000નું TDS કાપતા તેઓ રિટર્ન મેળવવા CA પાસે ગયા તો ખબર પડી કે તેની જાણ બહાર તેમના નામની કોઈકે કંપની ઊભી કરી પાન કાર્ડનો દુરુપયોગ કરી બેંકમાં છેલ્લા 8 વર્ષમાં લાખો કરોડોના ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું સામે આવ્યું છે। શિક્ષકે અઠવા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ अशोक जैन सामे गुनो नोंधी धरपकड़ करी है। सूरत सिटी के अठवा पुलिस स्टेशन की हद में एक व्यक्ति किशन राणा करके हैं जो टीचर हैं, उन्होंने आके फरियाद किया कि उनका पैन कार्ड, उनके आधार और उनकी डिटेल है वो यूज करके और बैंक में अकाउंट खुलवाया गया है और उस अकाउंट में लाखों रुपए के ट्रांजैक्शन पिछले कई फाइनेंशियल ईयर में किए गए हैं। तो जब उसकी डिटेल ली गई, बैंक से डिटेल मांगा गया, मोबाइल नंबर, मेल ID सब पूछताछ के दौरान लिया गया तो ये सामने आया कि एक AK ओस्तवाल करके कंपनी है जो मजूरा गेट पे है, इसके ओनर हैं श्री अशोक जैन हैं। उन्होंने ये अकाउंट खुलवाए। अकाउंट खुलवाने में उन्हीं का ही मोबाइल नंबर था, उन्हीं की मेल ID थी। तो सारा इन्वेस्टिगेशन किया गया तो अशोक जैन है उनके खिलाफ में गुना दाखिल किया गया है और अभी उनको अरेस्ट किया गया है। उन्होंने क्यों ये अकाउंट खुलवाए, क्यों ट्रांजैक्शन किए, इसके बारे में अभी उनसे पूछताछ की जा रही है। तो फर्दर जो डिटेल आएंगे, इनिशियली उन्होंने बताया कि उन्हें कुछ कंपनियों को जो उनके क्लाइंट थे उनका सिविल सुधारने के लिए उन्हें ट्रांजैक्शन करने थे, तो ये ट्रांजैक्शन इसलिए उन्होंने किए थे। और उनके पास ये पैन कार्ड, आधार कार्ड कहाँ से आए, तो उनका कहना है, प्राथमिक पूछताछ में उन्होंने बताया कि कोई पुराना अकाउंटेंट था, उसने ये डिटेल मुझे लाके दिया था कि इसके नाम से खुला सकते हैं, मेरी इनसे बात हो चुकी है कि इन्हें कोई आपत्ति नहीं है। पर फरियादी का कहना है कि ऐसा कुछ नहीं है, मुझे कभी पता नहीं लगा कि मेरा पैन कार्ड, आधार कार्ड कहाँ पे किस अकाउंट के लिए यूज़ हो रहा है। जब बाद में उसको एक बार इनकम टैक्स रिटर्न भरना था तो उसको पता लगा कि उसके नाम पे कई लाखों रुपए का रिटर्न पहले भरा जा रहा था। तो अभी 420, 465, 467, 468, 471 IPC में FIR रजिस्टर की गई है। अशोक जैन को अरेस्ट किया गया और आगे की पूछताछ अभी चालू है। रिपोर्टर अरविंद राठौर, जनादेश न्यूज, सूरत।